નમસ્કાર અને આભાર. આજનો જે વિડીયો છે ને તે નવસારી મહાનગરપાલિકાના તમામ મતદારોને સમર્પિત છે. અવારનવાર જ્યારે વરસાદી માહોલ હોય, જ્યારે રસ્તા તૂટ્યા હોય, ગટરો ઉભરાતી હોય, ગટરોમાં ખાડીઓમાં પડીને લોકોના મૃત્યુ થઈ જતા હોય, લોકોને રેલવે સ્ટેશન ઉપર અવર જવર કરવા હાલાકી થતી હોય, પૂરના પાણી ગમે તેમ ભરાઈ જતા હોય, સામાન ભીંજાઈ જતો હોય, સરકાર વળતર નહીં આપતી હોય, કોર્પોરેટર દેખાતા ના હોય, ત્યારે પત્રકારો યાદ આવે. તો આ પત્રકાર જ્યારે તમારા કામો કરે ત્યારે પત્રકારો સારા લાગે, પછી પત્રકારો સારા નથી લાગતા. કારણ કે પત્રકાર અમુક વખત કડવું બોલી દે છે. અને આજે એ હું કડવી જ વાત કરવાનો છું. ફેસબુક પરના 45,000 ફોલોવર્સમાંથી 5,000 જો ઓછા થઈ જાય ને તો મને ચાલશે. પરંતુ જ્યારે હવે આપણે આપણા નવસારીને પ્રથમ વખત મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ એની વિકાસની ગાથા લખવાની હોય અને જેમાં નાગરિકોનો સૌથી મોટો શ્રેષ્ઠ અને શી ફાળો હોય તેવી ચૂંટણીની વાત હોય, ત્યારે કોઈને પણ ઘોડીએ ચડાવીને બેસાડી દઈને જીતાડી દઈને આ કરોડોનો કારભાર સોંપી દઈ, કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો શહેરનું નુકસાન થતું હોય તો હું બોલીશ. આ બોલવું એટલા માટે પડે કારણ કે ચૂંટણી સમયે એક વાત સ્વાભાવિક છે કે દબદબો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે અને રહેશે. એક ખૂબ મોટી કોર્પોરેટ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડવા માટે કાર્યકર્તાઓની ફોજ ઉપડે છે. જ્યાં બીજા પક્ષે કાર્યકર્તાઓ શોધવા પડે, ફાફા મારવા પડે એક સીટ માટે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની એક સીટ માટે 30-30, 40-40 ફોર્મ ભરાઈ જાય છે, તે પણ કોર્પોરેશનની. એનો મતલબ એ કે જ્યારે આટલી મોટી કાર્યકર્તાની વિશાળ ફોજ હોય ત્યારે કેમ પાર્ટી એવા લોકોને મેન્ડેટ આપે છે જેનાથી સ્થાનિક કાર્યકર્તાઓનું મન તો નારાજ થાય જ છે, પરંતુ પ્રજા માટે તો સૌથી મોટું મહાન નુકસાન થઈ જાય. વોર્ડ નંબર 13ની વાત કરીએ. માધવીબેન કૃણાલભાઈ શેઠ. આ બેન પૂર્વ ચીફ ઓફિસર સુરેશભાઈ શેઠના વહુ છે. સુરેશભાઈ શેઠ નવસારી નગરપાલિકાના જ્યારે ચીફ ઓફિસર હતા તે સમયમાં એમનો વહીવટ કેવો હતો તે આપણે વાસ્તવિક સમયમાં જોઈ શકીએ છીએ. કારણ કે આપણા બાપ દાદાઓએ જે વાવેલું હોય ને તે આપણે અત્યારે ભોગવતા હોય એમ. અને વધુમાં તો સુરેશ શેઠને પણ ખબર છે કે સંધ્યા બુલ્લર મેડમ હતા અને એમણે કઈ ભાષામાં એમની સાથે વાત કરેલી હતી. એમના ધર્મપત્ની ગત ટર્મમાં નવસારી વિજલપુર નગરપાલિકા બની ત્યારે કોર્પોરેટર તરીકે ટિકિટ લઈને આવ્યા, એમને જીતાડ્યા, સેનેટરી ચેરમેન પણ બનાવ્યા. પરંતુ દિલ પર હૃદય પર હાથ મૂકીને કહેજો કે તમે એ સત્તા પર તમારી પત્નીને જ્યારે મૂક્યા તો શેના માટે મૂક્યા અને કયો તમે નગરનો વિકાસ કર્યો, કયા 5 કામો તમે કર્યા. ગઈકાલે પ્રશાંતભાઈ એમની જોડે જે સાથીદાર હતા તેમનો ઇન્ટરવ્યૂ બધાએ જોયો હતો. પ્રશાંતભાઈ એમ કહે છે કે ભાઈ દેસાઈ છું એટલે બોલું, તો દેસાઈ બોલવા જ જોઈએ. અને દેસાઈઓ બોલે છે ને તો ખરેખર ઘણી બધી વાસ્તવિક પરિસ્થિતિઓ બહાર આવે છે. એમનો સિંહ ફાળો છે આ રાજનીતિની અંદર દેસાઈઓનો. પ્રશાંતભાઈની વાત નથી કરતો. દેસાઈ લોબીનો ખૂબ મોટો સિંહ ફાળો છે. કારણ કે એક ભણેલી ગણેલી કોમ છે અને આ ભણેલી ગણેલી કોમ જ્યારે પેપર ઉપર કામ કરે ને ત્યારે મજબૂત કામ કરે અને એમનો ઉપયોગ ખરેખર બહુ સારી દિશામાં, સાચી દિશામાં દેસાઈ કોમનો થાય છે. પરંતુ અહીં જ્યારે વાત કરીશ, એમણે મને કામ ગણાવ્યા કે ભાઈ આ રસ્તો બની ગયો, આ રસ્તો બની ગયો, આ રસ્તો બની ગયો. આખા નવસારીને ખબર છે કે રસ્તાઓ દર વર્ષે બને છે અને વરસાદમાં ભયંકર રીતે તૂટે છે, ભયંકર રીતે. ત્યારે પ્રશાંતભાઈ કશે નથી દેખાતા. આ સ્ટ્રોમ ડ્રેનેજ વોટરની લાઈન જ્યારે નખાતી હતી, 1 મહિનો આખું જમાલપુર હેરાન થઈ ગયું, ત્યારે પ્રશાંતભાઈ દેખાયા નહોતા. સર્વોદયનગર મંદિર તૂટ્યું, મહિલાઓ ઉપર અત્યાચાર થયો, ત્યારે પ્રશાંતભાઈ નહોતા દેખાયા.
પ્રશાંતભાઈ ક્યારે દેખાય છે? અત્યારે મત માંગવા દેખાય છે. અને સત્તાની ભૂખ કેટલી હશે કે એમના જન્મના દાખલાઓ વાયરલ થયા કે ભાઈ ઉંમર છુપાવે છે. એ વાત પરથી પાછા માધવીબેન પર આવીએ. એ બેનને કાંઈ ખબર જ નથી. એક અમારા પ્રતિષ્ઠિત પત્રકારશ્રીએ એમનો ઇન્ટરવ્યૂ લીધેલો, આખા ગુજરાતમાં લગભગ વાયરલ થાય છે. એટલે પાર્ટી થોડુંક વિચારતી હશે કે નહીં કે અમે જેને મેન્ડેટ આપી દેતા છે, લોકો શું વિચારશે અમારા વિશે, અમારા શીર્ષ નેતૃત્વ વિશે. અને એટલે એનામાં એ બેનમાં લાક્ષણિકતા એવી તો કઈ પાર્ટીને દેખાઈ ગઈ? ઓ માય ગોડ, ભગવાન બચાવે. એટલે કઈ લાક્ષણિકતા જોઈ? કેટલા વર્ષથી એ બેન કામ કરે છે? એમનો ભાજપાનો સક્રિય કાર્યકર્તા નંબર છે? ચેક કરો કેટલા વર્ષથી જોડાયેલા છે, કયા સંગઠનમાં કયા હોદ્દા પર કામ કર્યું એમણે, એમને આ વિસ્તારની શું નોલેજ છે, શું ખબર છે એમને આ વિસ્તારની, કેટલા લોકોને ઓળખે છે. અને પ્રશાંતભાઈ જે કહેતા હતા ને કે આ રોડ બનાવ્યા, તે રોડ બનાવ્યા, જો વાસ્તુ સાંભળજો, આપણે બધા ટેક્સ પેયરો છીએ. આપણા ઇન્કમનો ખૂબ મોટો ભાગ ટેક્સના સ્વરૂપે સરકારને મળે છે. અને સરકાર આ પૈસાનો ઉપયોગ આપણા લોકોના વિકાસ કરવા માટે કરે છે. સરકારની, કેન્દ્ર સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ એટલી બધી અતિ ઉત્તમ છે. મોદી સાહેબને 100 વખત અભિનંદન કે એ એટલા કરોડો અજબો રૂપિયા નીચે મોકલે છે વિકાસ કરવા માટે. અને એ જે પૈસા મોકલે છે વિકાસ થાય અને અધિકારીઓ કોઈ ભ્રષ્ટાચારી ના કરે ને, એના માટે ચૂંટણી લવાય છે કે આપણા લોકોના વચ્ચે બેસેલો વ્યક્તિ આપણા વતી ત્યાં જાય ને આપણા વિસ્તારની અંદર વિકાસની વાતો કરે, વિકાસ કરે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જે ગ્રાન્ટો મોકલે છે શહેરમાં વિકાસ કરવા માટે, વિસ્તારમાં વિકાસ કરવા માટે, તે ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે કે કેમ તેની દેખરેખ રાખે પોતાના વિસ્તારમાં. પોતાના વિસ્તારમાં બનતા રોડ રસ્તાની ગુણવત્તા કેટલી છે. જો આજે બનાવેલો રોડ 3 વર્ષની વોરંટી પીરિયડ વાળો હોય અને એ બીજા વર્ષે તૂટી જાય તો એમણે બાયો ચડાવીને સરકારને ફરિયાદ કરવી જોઈએ. કેટલા પત્ર પ્રશાંતભાઈ લખ્યા સરકારને ફરિયાદ કરતા. રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર તો ગ્રાન્ટ અને પૈસા મોકલે છે વિકાસ કરવા માટે. દરેક વોર્ડમાં રસ્તા બને છે, વિકાસ ભરપૂર થાય છે, પરંતુ એ વિકાસ થવા માટે એની જે સાવચેતી રાખવાની છે વિકાસની, તે કોર્પોરેટરોની જવાબદારી હોય છે, ચૂંટાયેલા સભ્યોની જવાબદારી હોય છે. રાકેશભાઈ ગઈકાલે કમલમ પર ભાષણ આપ્યું કે 296 કરોડની ડ્રેનેજ યોજના લાવ્યા, ટાઇડલ ડેમ લાવ્યા. ટાઇડલ ડેમની વાત સાહેબ તમે ચૂંટાઈને આવ્યા પહેલાની ચાલે છે કે નવસારીને એક ટાઇડલ ડેમ આપવાનો છે. અને આ તો રાજ્ય સરકારની યોજનાઓ છે. અને તમને ચૂંટાઈને એટલા માટે જ મૂક્યા છે કારણ કે તમે આ કામો કરો. શહેરમાં આટલી બધી અવ્યવસ્થાઓ થાય છે, તમે ત્યાં કેમ ચૂપ થઈ જાઓ છો? મને એક કારણ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અથવા શહેરનો નાગરિક જણાવે કે માધવીબેનને મતદાન કઈ રીતના કરવું, શું સમજીને કરવું. ચાલો આપણે એમ કહી દઈએ કે ભાઈ મોદી સાહેબને જોઈને આપણે મતદાન કરીશું. આ ડ્રેનેજ સિસ્ટમ નખાતી વખતે આ રસ્તા તૂટે ત્યારે શું હાલત થાય છે તમારી, એ તમને ખબર છે. અને મોદી સાહેબ પર જવાબદારી વધારે છે. મોદી સાહેબ આપણે રસ્તા રિપેર કરવા નહીં આવશે, એ આપણે આપણા કોર્પોરેટર પાસે કરાવવા પડશે. એટલે કોઈના ભાઈ કાકા લાગતા હોય, સગાવાલા લાગતા હોય અને આપણે એ શરમમાં આપણે એમને સપોર્ટ કરી દઈએ. પણ એટલું યાદ રાખજો કે તમે તમારા હાથે 20,000 લોકોનું અહિત કરો છો ખોટા માણસને જીતાડીને. આજ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 13માં જેમાં પ્રશાંતભાઈ છે, જેમાં માધવીબેનને ટિકિટ આપી દીધી, પૂર્વ નગરસેવક પ્રશાંતભાઈ હતા, તેમની સાથે વિજયભાઈ રાઠોડ હતા. એ માણસે મત માંગવા જવા નહીં પડશે, એ માણસ લીડ સાથે જીતશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સાચા સૈનિક તરીકે તેણે કામ કર્યું છે, મજબૂત રીતે કામ કર્યું છે. જ્યાં બાયો ચડાવવાની ત્યાં ચડાવી છે, લોકો માટે લડ્યો છે, પોતાના વિસ્તાર માટે લડ્યો છે. એણે કદાચ જેટલા પત્રક નગરપાલિકામાં ફરિયાદ સ્વરૂપે લખ્યા હશે ને પોતાના વિસ્તારની સમસ્યાના, તેટલા કદાચ કોઈ કોર્પોરેટરે નહીં લખ્યા હોય. ચેક કરવું હોય તો કરાવી લેજો. તો જનતા એવું ઈચ્છે કે વિજય રાઠોડ જેવા કોર્પોરેટરને બીજેપી ટિકિટ આપે, અથવા કોંગ્રેસની અંદર જે ટિકિટ ફાળવવામાં આવી છે
એ કોંગ્રેસના છે, પરંતુ સારા કામ કરે છે, તે વિસ્તારમાં એમનું સારું ચાલે છે અને વિપક્ષ હોવો પણ જરૂરી છે. પરંતુ આ સુરેશભાઈ શેઠ જે પૂર્વ ચીફ ઓફિસર હતા, એમના વાઈફને ગત ટર્મમાં ટિકિટ આપી, અત્યારે એમની વહુને આપી. શું તમારી પાસે કાર્યકર્તાઓ જ નથી? કઈ સમજ નથી પડતી. વોર્ડ નંબર 7ના અત્યારે મેં પ્રચારના ફોટા જોયા, આ સ્ક્રીન ઉપર ચાલે છે. એ ફોટા તમે જોજો તો જ્યાં રૂપેશભાઈ આ ખુરશી લઈને જે બેઠા છે એના પાછળના મકાનની હાલત જુઓ. જ્યાં ફોટો પડાવ્યો છે વોટ માંગવા તે વિસ્તારની હાલત જુઓ. બોસ, આપણે 2026ના નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં છે એમણે જે ફોટો મૂક્યો પ્રચારનો, જ્યાં વોટ માંગવા ગયા હતા. ગત વર્ષે પણ વોટ માંગવા એમની ટીમ ત્યાં ગઈ હશે. એમના તો જીવનમાં કોઈ પરિવર્તન જ નથી. એમનું પાકું મકાન બન્યું નથી, કંઈ બન્યું. આપણે આપણા પ્રચારમાં જ આપણે આપણી પરિસ્થિતિ બતાવીએ છીએ. વોર્ડ નંબર 7માં પણ રૂપેશભાઈને કયા હિસાબે ટિકિટ આપી દીધી કંઈ ખબર નથી. એટલા સક્રિય મને બહુ તો નથી દેખાયા જેટલા સક્રિય રાકેશભાઈ છે, રાકેશ પટેલ. બોસ, આખો વિસ્તાર જાણે, આખા વિસ્તારમાં દરેક વ્યક્તિ એને ઓળખે. એ વ્યક્તિ કોર્પોરેટર નહોતો, તે છતાં તમામના કામો કરતા મેં જોયા છે. કેટલી સમસ્યા અમારા સુધી પહોંચાડી છે, અમારી પાસે માહિતી લીધી છે. અને પાર્ટીનો વફાદાર કાર્યકર્તા બોસ. અમે જ્યારે અમને કોઈ માહિતી મળે ને એના વિસ્તારની, અમે પૂછીએ ને તો એમ કે ભાઈ એ થોડીક તકલીફ છે, પણ એ અમારા લેવલે બધી શોર્ટ આઉટ થઈ જાય છે. એમાં કંઈ કરવાની જરૂર નથી, કારણ કે એને ખબર છે સંકલન ક્યાં કરવાનું છે. એની સામે, રૂપેશભાઈની સામે બહુ સારા લોકોએ ટિકિટ માંગી હતી, જે હંમેશા શહેરનું હિત વિચારે છે, પણ નથી મળતી. વોર્ડ નંબર 5માં મુકેશભાઈ અગ્રવાલ, મેં તે દિવસે વિડીયો મૂક્યો હતો. એમની કોલેજ દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઊભું થતું હતું, કોર્ટે એને અટકાવ્યું છે. વ્યક્તિએ કોર્ટ સુધી જવા પડેલું. એટલે વિચાર કરો એમનો નગરપાલિકામાં દબદબો કેવો હતો. શાસક પક્ષના નેતા હતા એક વખત. તો એ કેવો દબદબો કે પોતે જ ગેરકાયદેસર બાંધકામ ખાડીની બાજુમાં કરવાનું, નગરપાલિકામાં ફરિયાદ આવી તો નગરપાલિકા અટકાવી નહીં, વ્યક્તિએ છેક અમદાવાદ હાઈકોર્ટ જવું પડે અને ત્યાંથી સ્ટે લઈને આવે ને પછી બાંધકામ અટકી જાય. એ વ્યક્તિ કઈ રીતના તમારા નગરનો વિકાસ કરશે? જે વ્યક્તિ 60-70 લાખની ગાડીમાં ફરે છે, ભગવાન એમને હજી આશીર્વાદ આપે, હજુ આગળ વધારે. પણ એ ગાડી લઈને એ વિસ્તારમાં તો જતો જ નથી જ્યાં બ્લોક પણ નથી, જ્યાં પાણીની યોગ્ય સુવિધાઓ નથી. આટલી મોટી ભગવાને ગાડી આપી છે ને, તો જવું જોઈએ ને. કેટલી ફરિયાદ એવો છે કે અમારા વિસ્તારમાં તો મુકેશભાઈ દેખાયા જ નથી, ગટરો ઉભરાતી રહે છે. આજે જ એક વિડીયો મૂક્યો છે એક વ્યક્તિનો, પંચશીલ સોસાયટી. એમની સામે વર્ષો જૂના ભાજપાના કાર્યકર્તા મિરલ પટેલે દાવેદારી કરી દીધી કોંગ્રેસમાંથી. કાર્યકર્તા કરે શું? એ પોતાના વિસ્તારનું અહિત તો ના વિચારી શકે ને. કેટલું જોઈ, કેટલું સહન કરે. જે વ્યક્તિએ એમની સાથે કામ કર્યું હતું મુકેશભાઈ, અને મુકેશભાઈ પહેલાથી એ માણસ કદાચ કામ કરતો હશે, તેણે જેના લોહીમાં ભાજપ હતું, તેણે પક્ષ છોડીને કોંગ્રેસ તરફે દાવેદારી એટલા માટે કરવી પડી કેમ કે તેમને પોતાના વોર્ડમાં વ્યક્તિ ચાલે તેવો નહોતો. એટલે શું પૈસાના જોરે બધું જ ચાલશે અને આપણે કોઈને પણ મત આપી દઈશું? મારું કહેવું એમ છે કે મતદાન અવશ્ય કરો. પાર્ટીને બિલકુલ ના જોશો કઈ પાર્ટીનો છે, કયા પક્ષનો છે. અને જે તમને એમ કહીને કે આપણે પાર્ટીને જોઈને મતદાન કરાવવાનું, પહેલા તમારા વિસ્તારના 100 મીટરમાં આવેલા ખાડા રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવી દો. એ વ્યક્તિ પાસે જે જવાબદારી લે કે પાર્ટીને જોઈને કરો, એ પછી કોંગ્રેસનો હોય, આપનો હોય કે ભાજપનો હોય. તમારા વિસ્તારનો સક્ષમ ઉમેદવાર કોણ છે તમારા હિસાબે? અત્યારે તો બધાને મેન્ડેટ અપાઈ ગયા, ખબર નહીં કોઈ અપક્ષ છે કે નહીં, પણ પાર્ટીના છે. આ ત્રણેય પાર્ટીઓ વતી તમારો ઉમેદવાર કોણ સક્ષમ તમને લાગે છે, જે છાતી ઠોકીને કામ કરાવી શકશે, એને અવશ્ય મતદાન કરજો. આભાર.